સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો ને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહે છે. તો આપણે ગૌચર જમીન બાબતે જે સાંસદ શ્રી પૂનમબેન માડમ, મુરુભાઈ બેરા, કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને, પ્રાંત અધિકારીશ્રીને બધાને લેખિતમાં આપેલ છે કે ભાઈ એસઆર કંપનીમાં ગૌચર જમીન અમુક વેપારીઓ અને અમુક ગુંડા તત્વો જે સમાજના કહેવાતા આગેવાનોએ ગૌચર જમીન વેચી નાખેલ છે. તમને બધાને ખબર જ છે કે આપણે કેટલોય સમયથી આ બાબતે પ્રયત્ન આપણે કરીએ છીએ. હવે આશા આપણે એ છે કે આ બધે ઉપર ગ્રેન લેબિંગ હેઠળ ગુનો દાખલ થાય, કેમ કે આ બાબતે કલેક્ટરશ્રીને ગ્રેન લેબિંગ બાબતની અરજી દેવી છે કે સાહેબ ગ્રેન લેબિંગ હેઠળ આ બધે ઉપર કાર્યવાહી કરો, કેમ કે આ જમીન ગૌચર જમીન છે, સરકારશ્રીની છે, આપણા ગામની છે. આ કોઈ આ ગુંડા તત્વોની અમુક જે આ ઢોંગી કહેવાતા અગ્રણીઓની આ વારસાઈમાં નથી આવેલ. આપણે એ બધાને લેખિતમાં દીધેલ છે, પણ સાંસદશ્રીને, ધારાસભ્યશ્રીને, કલેક્ટરને આન તેન તમે જોઈ રહ્યા છો. સ્થિતિ કેવી છે કે મંદિર પાડવું છે, મસ્જિદ પાડવી છે, ગરીબ મકાનના મધ્યમ વર્ગના મકાન પાડવા છે, એ બધું કરવું છે, પણ જે કરવાનો છે એ નથી કરવું. એનું કારણ એક જ છે, પહેલેથી ઉપરથી તમે લ્યો અહીં સુધી આ બધા એક જ ચક્કીનો આટો ખાવાવાળા છે. ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. આ લોકો આપણા દેશને એટલો બધો લૂંટે છે, આપણા જિલ્લાને, આપણા રાજ્યને, કે જેની કોઈ સીમા જ નથી. આ બાબતે હું તમને આજે એટલો થોડોક ખુલાસો કરું, બહુ ઝાઝો નહીં. આમાં એક ગંભીર વાત એ છે કે ગૌશાળા આમાં સામેલ છે, ટ્રસ્ટ આમાં સામેલ છે, આ બધીની મિલીભગત છે. અમારે અહીંયા જે ગૌશાળા ચલાવે છે એ લોકો અમુક આમાં સામેલ છે. હજી ગૌશાળાની જમીન હજી અમારે રામનાથ મંદિર પાસે જે છે એમાં પણ આગળ જતા આ જ થશે. શું થશે? વેચી નાખશે. જ્યારે આ લોકોને કોણ જાણે કોની છૂટ આપી હોય એ સમજાતું નથી. હવે જો તમને બધાને ખબર ના હોય તો મેં આ બધેના વિડીયો પણ મૂકેલ છે અગાઉ, કે ગોકુલધામ, બંગલાવાડી અને એનાથી આગળ પણ થોડું ઘણું વિસ્તાર છે, આ જગ્યામાં બધું આવી જાય છે. કે એમાં કાયદેસર નહેર બોલે છે, તળાવ બોલે છે. હજી પણ તમે સર્વે નંબર જૂના 128 ને નવા 101 તપાસ કરજો, સાહેબ તમને તળાવ જ બતાવશે. હજી હાલની સ્થિતિ તમને ઓનલાઈન તળાવ જ બતાવશે, પણ ત્યાં અત્યારે સોસાયટી ઊભી થઈ ગયું છે. અને આ બધું આપણે બધાને કહી છીએ તો ત્યાં કોઈને કંઈ કરવું નથી. આ વિચારો તો ખરા કે આપણી સિસ્ટમના લોકો, આપણા રાજકીય આગેવાનો, આપણા સમાજના આગેવાનો આટલી બધી લૂંટ ચલાવી રહ્યા છે અને કોઈ બોલવાવાળું નથી, કોઈ રોકવાવાળું નથી. તો આ ગ્રેન લેબિંગનો કાયદો કોના માટે છે? ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગ માટે જ. આ તો એવું થયું ને. તો આ બધાને તો લૂંટવાની છૂટ ને. તમે જુઓ આ પરિસ્થિતિ આ છે. આપણે કલેક્ટર સાહેબને દેવું છે કે આમાં ગ્રેન લેબિંગ હેઠળ કાર્યવાહી કરો. જોઈએ પછી કલેક્ટર સાહેબ એમાં શું કરે છે. કલેક્ટર સાહેબ જો આમાં ગ્રેન લેબિંગ હેઠળ કાર્યવાહી નહીં કરે તો પછી આગળ જતા કલેક્ટર સાહેબને પણ આપણે કંઈક તો પ્રચો દેખાડશે, કંઈક તો દેખાડવું પડશે ને કલેક્ટર સાહેબને કે કાયદો વ્યવસ્થા આ તમે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને મંદિર મસ્જિદ ઉપર તમારા બુલડોઝર બધા હાલે છે, તો અહીંયા તમારા બુલડોઝર કેમ નથી હાલતા? અહીં શું તમને સરકાર રોકે છે? જો સરકાર રોકતી હોય તો પછી આપણે સરકારને પૂછીએ, તો કલેક્ટર સાહેબને આપણે કહીએ કે સાહેબ તમે લેખિતમાં તો આપો, સરકાર તમને રોકે છે આ બધું ડિમોલેશન કરવા માટે. આગળ જતા ઘણું આમાં થવાનું છે. આમાં એક વાત તમને જણાવું
કે આ જમીન ટ્રસ્ટ પાસે કોઈ દી હતી જ નહીં, ગૌશાળા પાસે કોઈ દી હતી જ નહીં, અને એ જમીન કેવી રીતે આ લોકો પાસે પહોંચી ગઈ એનો કોઈ પણ આધાર પુરાવો આજ દિવસ સુધી નથી એ લોકો પાસે. આ હકીકત છે. મારી પાસે જ બધા કાગળ પડ્યા છે, એટલે હું તમારી સમજ આ બધી વાત રજૂ કરું છું, અને આ બધા પુરાવા સાથે છે. હવે એ જમીન આ અમુક જે ટ્રસ્ટ ચલાવી રહ્યા, ગૌશાળા ચલાવી રહ્યા છે, અમુક ટ્રસ્ટમાં જે લોકો કહે છે કે અમારે મુંબઈનું ટ્રસ્ટ છે ને ફલાણું ઢીકડું ને, અને અમારું આ હતું નાન તે, એ કાંઈ એમાં એ કોઈનું કંઈ હતું જ નહીં. આ જમીન એ લોકોને ખબર છે કે આ સોનાની લગડી છે, એટલે આમાં ખોટું સાચું કરી અને વેચી પ્લોટિંગ કરી અત્યારે સોસાયટી ઊભી કરી દીધી છે. હવે આ જગ જાહેર છે, સરકારને ખબર છે, તંત્રને ખબર છે, બધાને ખબર છે, પણ અત્યારે હાલ કોણ જાણે આ બધા કોની પાસે આ તંત્ર આપણું મજબૂત છે એ સમજાતું નથી. કે તમે વિચાર તો કરો કે કરોડો અજબો રૂપિયાની જમીન આ લોકો ખાઈ જાય છે, ત્યાં કોઈને કંઈ બોલવું નથી, અને કદાચ કોઈ ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ પોતાનું ઝૂંપડું એવું નાનું મકાન અથવા તો નાની એવી રોજીરોટી પોતાનું ઘર પરિવાર ચલાવવા માટે રેકડી કે કોઈ કેબિન કે નાની એવી પતરાવાળી દુકાન કે નાની એવી હોટલ કે કર્યું હોય તો ત્યાં બુલડોઝર તાત્કાલિક આવે છે. કારણ તો કે તમારું દબાણ છે. તો આ શું છે? આને શું કહેવાય? આ ગૌચર જમીન ઉપર જે સોસાયટી ઊભી થઈ ગઈ છે એને શું કહેવાય? આ એ લોકોના કોઈના બાપદાદાની કે વારસાઈની નહોતી, આ ગૌચરની જ છે, તળાવ છે. આ બધું આ કાગળ બોલે છે, આ પુરાવા છે. અટટલા પુરાવા રજૂ કરવા છતાં આપણા સિસ્ટમના લોકો તમાશો જોઈ રહ્યા છે. તો આ સિસ્ટમને આપણે શું કરવી છે? તો આપણે હવે આગળ જતા આપણે બધાને ખરેખર માગ એવી મૂકી દેવાય કે આ કાયદામાંથી અમને મુક્ત કરો, આ દેશના બંધારણમાંથી અમને મુક્ત કરો. આ કાયદો તો આ ગરીબ ને મધ્યમ વર્ગ ઉપર જ છે. બાકી આવા જે લૂંટારું છે, આપણા દેશને લૂંટી રહ્યા છે, આપણા સમાજને લૂંટી રહ્યા છે, ત્યાં તો કાયદો લાગુ જ નથી પડતો. તો આ કાયદાને આપણે કરવું શું? આ બંધારણનો અર્થ શું? તમે વિચારો તો ખરા. આ સાવ આપણે એમ કહી શકીએ કે નો લિમિટ, નો સ્ટોપ એ લોકો મન પડે તેમ ચલાવે છે. કાયદાનો એ લોકો ગેરઉપયોગ તો એટલો કરે છે, દુરુપયોગ કરે છે કે કાયદો એના માટે એક ખાલી રમત, કે કાયદાને સાઈડમાં મૂકી દો. એ લોકો એવું જ સમજે છે કે કાયદો વ્યવસ્થા એ લોકો માટે છે જ નહીં. અને ખરેખર દ્રશ્ય પણ એવા જ દેખાય છે. કાયદો વ્યવસ્થા, બંધારણ એ લોકો માટે લાગુ જ નથી પડતું. પણ હવે શું કરીએ સાહેબ? મજબૂર આમ પબ્લિકને, આમ જનતા એટલી બધી છે, આ લોકોએ ગુલામ એટલા બધા બનાવ્યા છે. ઓમ તમે જાઓ કદાચ આધાર કાર્ડ કઢાવવા કે ફલાણું ઢીકડું કાર્ડ કઢાવવા, તો તમને ધક્કા ખવડાવી થકવી દે, ખબર ને? અને આ લોકોને જમીનો એમને આપી દે છે. આ જ આ નીતિ છે એની, આ જ આપણું તંત્ર છે, આ જ આપણી સિસ્ટમ છે, આ હકીકત છે. પછી તમે ગમે એને રાજકીય આગેવાનો પાસે જાઓ કે કોઈ અધિકારી પાસે જાઓ કે ગમે ત્યાં જાઓ, આમાં બધા તમે હું તમને કહું, મામલતદાર પાસે તમે કોઈ બી બાબતના કાગળ માગજો તો એમ કહેશે કે હાલ ઉપલબ્ધ નથી, હાલ ઉપલબ્ધ નથી. એની પાસે ઉપલબ્ધ જ ના હોય. તમારી પાસે ઉપલબ્ધ ના હોય તો આ સોસાયટી બની જાય છે, ત્યારે ઉપલબ્ધ ક્યાંથી હોય? એ કાગળ ક્યાંથી આવે? આ જો તો ખરા, આ સિસ્ટમ છે. અને હજી અમારે ખંભાળિયામાં ભગવતી કમ્પાઉન્ડ જે કહેવાય છે, ત્યાં દુકાનો ઘણી બનાવી નાખી છે, પણ એના દસ્તાવેજ થતા નથી. અત્યારે ત્યાં તમે જોવો તો દુકાનો ઘણી છે, ઓફિસો છે, પણ એના દસ્તાવેજ થતા નથી. એ અહીંયા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી એ લોકો ત્યાં જમા રાખે છે કે ભાઈ અમે તમને નહીં આપીએ. જુઓ તો ખરા, આ સિસ્ટમ છે, આ જ નીતિ છે. તો બરબાદ હજી કેટલું આપણો દેશ થશે એ સમજાતું નથી. પણ આપણો દેશ બરબાદ ન થાય અને આપણા દેશને આવા લોકો લૂંટે નહીં, એ વાતની ખાસ ધ્યાન રાખો અને બધા જાગૃત થાવ.
આ લોકો તમને ડરાવશે, ધમકાવશે, કદાચ ખોટા ગુના દાખલ કરશે, એ જ કરશે આ. પણ ક્યાં સુધી કરશે? તમે એ રીતે લડો કે ક્યાં સુધી એ લોકો ખોટું આપણી માથે ખોટું કરવા માટે પ્રયત્ન કરશે. મારી માથે તો ઘણું કર્યું અને હજી કદાચ કોઈ પ્રયત્ન પણ કરતા હશે ખોટું કરવા માટે, પણ હું તો તૈયાર જ છું ને. હું તો છૂટીને આવી, ગમે ત્યારે મને ગમે એ કરશે, હું છૂટીને આવી પછી નહીં મૂકું, હું મૂકીશ જ નહીં, પછી વાત પૂરી ને. ક્યાં સુધી? આ લોકોને એકેયને આપણે બક્ષવા છે જ નહીં. કે લૂંટ 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 લૂંટ, એ અતિશય લૂંટ કરી ચૂક્યા છે આ લોકો. અને એ તો કે સમાજના પ્રસિદ્ધ લોકો, સમાજમાં માનીતા લોકો, અરે એ માનીતા નથી, એને શું કામ એને માન આપો છો? એને માન આપવા પડે, એ ખાલી થોડા ઘણા દાન કરે છે એટલે ને. પણ એને પૂછો કે આ જે તમે દાન કરો છો એ પૈસો કેનો છે, આ ક્યાંથી લૂંટો છે? એ લોકોને જે દાન કરે એ લોકોને પૂછો તો તમને ખ્યાલ આવે ને કે આપણા જ સમાજને, આપણા જ ગામને, આપણા જ રાજ્યને, આપણા જ જિલ્લાને લૂંટી, કરોડો અજબો લૂંટીને પછી ખાલી જરી કે ઓલું નાખીએ કે રાઈના દાણા જેટલું દાન કરે છે આ. અને એની પછી અમુક લોકો વાહવાહી કરે. અરે ભાઈ, આની વાહવાહી ના હોય, આવા લોકોને ખુલ્લા પાડો. આ છેલ્લી ક્વોલિટીના વ્યક્તિઓ કહેવાય. આવા જે ગૌચર ખાઈ જાય ને એ છેલ્લી ક્વોલિટી એને કહેવાય. હિન્દુના નામ ઉપર કલંક છે આ બધા. તો આ હિન્દુના નામ ઉપર જે કલંકિત લોકો છે એને બક્ષવા નહીં, બક્ષવાના. ધીરે ધીરે કરતા બધેનો વારો આવશે જ. તો આપણે પ્રયત્ન કરવાના છે અને ગ્રેન્ડ લેબિંગ હેઠળ આ બધા ઉપર આપણે અરજી દેવી છે કલેક્ટર સાહેબને. પછી કરે ન કરે જોઈએ કે હવે કરો, આ ગ્રેન્ડ લેબિંગ હેઠળ ગુનો દાખલ કરો, તપાસ કરાવો. આ દૂધનું દૂધ ને પાણીનું પાણી જ છે. કે જો તો ખરા, હજી આગળ હજી બધી તૈયારી લોકોની હતી પણ અત્યારે રોકાઈ ગઈ છે. નકર હજી એક પ્લોટિંગ થવાનું હતું. આપણે રામનાથ મહાદેવનું મંદિર છે ત્યાંની ગણતરી હતી, પછી ગાયત્રી શક્તિનગરમાં બીજી ગણતરી હતી. આ બધી ગણતરી હતી પણ અત્યારે એ ગણતરી બધીની રોકાઈ ગઈ છે. કેમ કે અત્યારે જો એ આ બધું કરવા જાય તો ચારણનો ચોરો છે અને બધું વધારે પૂરતું સળગે, એટલે અત્યારે એ લોકો સ્ટોપ કરીને બેઠા છે. પણ હવે એ સ્ટોપ નહીં, એ કરી જ નથી શકવાના અને હું કરવાય નહીં દઉં. પ્લોટિંગ કે કારું ધોરું જે પણ એ લોકોના મનમાં હોય એ હું નહીં કરવા દઉં. આ જે અમુક છે આ ભાડાના ટટુ, અમુક ગુંડા તત્વો, એનાથી જે થાય કરી લઈએ આપણે, એનાથી કોઈ ફેર પડે એમ જ નથી. કેમ કે આ લોકો પાસે ભાડાના ટટુ ઘણા છે. 2% એવા ભાડાના ટટુ છે ને, ઘણા એવા છે કે જે આ લોકો કહે એટલું જ પાણી પીએ, આ લોકો કહે કે બેવડા વરી જાવ તો બેવડા વરી જાય, અને ત્યાં સુધીના ભાડાના ટટુ રાખ્યા છે આ લોકોએ. તો આવા લોકોથી બિલકુલ ડરવાનું નથી. અને ફરી આપણે નોંધ અપાવી દઈ કે સાંસદશ્રી પૂનમબેન માડમે મારા તથા મારા પરિવારની જે અમુક વ્યક્તિઓને, અમુક ગુંડા તત્વોને જે સોપારી આપેલ છે અને હજી આગળ કાંઈ પણ કાવો દાવો કરી શકે છે. એટલે કાંઈ પણ મને તથા મારા પરિવારને થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદશ્રી પૂનમબેન માડમ તથા એના ગુંડા તત્વોની છે, હશે અને રહેશે. આમાંથી જરાય પણ આપણે બાદ કરવાના છે જ નહીં. તો બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.